માંગરોળમાં વરસાદી કહેર। માંગરોળ તાલુકામાં 22 ઇંચથી વધુ વરસાદ। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી। પાલિકાના વોર્ડ નંબર 6માં ડેલવા વિસ્તારમાં ઘરોમાં પાણી, પશુઓ, ઘરવખરી સહિતના સામાનને ભારે નુકસાન। પાણી ભરાવાની સમસ્યાનો વર્ષોથી નથી આવ્યો ઉકેલ। વરસાદ બાદની પરિસ્થિતિને લઈને તંત્ર સામે ભારે રોષ ઠાલવવામાં આવ્યો। જૂનાગઢના માંગરોળ તાલુકામાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો છે। એક દિવસમાં લગભગ 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભૂતોનો ભવિષ્ય કોઈ દી આ લોકોએ વરસાદ જોયો હોય ને તંત્રને પણ આવી કઈ કલ્પના ન હતી કે આટલો વરસાદ પડશે। અને નગરપાલિકાના વિસ્તારના વોર્ડ નંબર 6માં આવતો જે દેલવા વિસ્તાર છે ત્યાં અંદાજે 100 થી 150 મકાનો આવેલા છે। તે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા। એ લોકોને રહેવું પણ મુશ્કેલ પડ્યું હતું। તેવી પરિસ્થિતિ ગઈકાલના સર્જાઈ હતી। અત્યારે આ દ્રશ્યો જે પાણીના છે તે જોઈ અને લોકોએ પોતાને સુરક્ષિત જગ્યાએ સ્થળે ખસેડી જવાની ફરજ પડી હતી। તંત્ર દ્વારા જે મહિલાઓ અને બાળકો છે તે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે પુરુષો છે તે ઘરે રહ્યા હતા, કારણ કે ઘરમાં જે ઘર વખરી છે તાળું નહોતું, બધું ધ્યાન રાખી શકાય તેના માટે મોટાભાગના પુરુષો છે તે વિસ્તારમાં રહ્યા હતા। પરંતુ હજુ પણ કહી શકાય છે કે આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે બારું ગોઠણ સુધી હજુ પાણી છે। અહીં ટૂંકમાં ગોઠણ સુધી હજુ પાણી છે। રાતના 10 વાગ્યાથી વરસાદ પણ બંધ થઈ ગયો છે, પરંતુ હજુ પણ પાણી ભરાયેલા છે। લોકોના જીવ નથી ગયા, પરંતુ તંત્રને પણ આ વખતે અચંબામાં મૂકી દે એવો વરસાદ માંગરોળ તાલુકામાં પડ્યો છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 જૂનાગઢ। જૂનાગઢના માંગરોળ તાલુકામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે। 2 દિવસમાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। માંગરોળ તાલુકાના અનેક ખેતરો, ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા। ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરી। લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેની પૂરતી તકેદારી રાખવા કડક સૂચના અપાઈ। એ રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં મેઘો પોતાનો મહેરબાન થવાનો છે। ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને વંથલી તાલુકામાં વરસાદ વરસે છે, ત્યારે લોકોને મુશ્કેલી ન પડે સ્થાનિક ધારાસભ્ય છે ભગવાનજીભાઈ કઈ રીતના લોકોને ઉપયોગી થઈ શકાય અને કોઈને મુશ્કેલ ન પડે તે સ્થળ પર વિઝિટ કરીને આવ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભગવાનજીભાઈ, આપે જુદા જુદા વિસ્તારમાં ગયા, વરસાદ જે રીતના 22 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, શું કહેશો લઈને? છેલ્લા 3 દિવસથી માંગરોળ તાલુકામાં અને માળિયા તાલુકામાં ખૂબ જ ભારે વરસાદ થયો છે। ગઈકાલે જ લગભગ 20 થી 22 ઇંચ વરસાદ એક જ દિવસમાં થયો હતો, એટલે નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું। અને માંગરોળમાં નોલી નદી આવેલી છે, નોલી નદીના બંને કાંઠાના વિસ્તારોમાં જે ખેતરોને મોટું ધોવાણ થયું છે અને ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે। માંગરોળ શહેરમાં ફક્ત ગરીબ માણસોના જે નાના ઝૂંપડા છે એમાં એની ઘરવખરીને નુકસાન થયું છે, બીજી કોઈ જાનહાનિ થઈ નથી। આમ તો કુદરત સામે આપણે નાના પાયા વિહોણા કર્યો, પણ જે રીતના વરસાદ વરસ્યો, હવે તંત્ર કઈ રીતના કામ કરશે, લોકોને આપ કઈ રીતના મદદ કરવાના છો? અત્યારે તો અમારા ડેપ્યુટી કલેક્ટર પણ અહીંયા માંગરોળમાં જ છે, મામલતદાર પણ ખૂબ સક્રિય છે, નગરપાલિકાના પ્રમુખ અને આખો સ્ટાફ અત્યારે ખૂબ જ સક્રિય છે। શહેર ભાજપ પ્રમુખ પણ અત્યારે બધી જગ્યાએ ફરી રહ્યા છે। એટલે ભવિષ્યમાં જે કંઈ નુકસાની થઈ છે એને સરકારમાંથી વળતર મળે, યોગ્ય વળતર મળે એવી અમે રજૂઆત કરશું। હવે તો જે વળતર મળવાનું છે, પરંતુ આગામી દિવસોમાં કઈ રીતના પગલાં લેવામાં આવશે? જો વરસાદ વધુ વરસે તો શું તકેદારી રાખવામાં આવશે? તો સરકારના ધ્યાનમાં આવી ગયું કે અચાનક કેટલો વરસાદ થયો। આવો વરસાદ તો કોઈ મોટી ઉંમરના એ પણ નથી જોયો એવો વરસાદ થઈ ગયો। આખી સિઝનનો વરસાદ ખાલી 2 દિવસમાં પડી ગયો। ભવિષ્યમાં આવું નહીં થાય। વરસાદ તો કટકે કટકે થતો હોય, પણ કુદરતી આ વખતે કોપ થયો છે એટલે વધારે નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ગયા છે, લોકોએ પણ આપને કંઈક રજૂઆત કરી છે, એને લઈને આપે ઉચ્ચ કક્ષાએ કંઈ રજૂઆત કરવાના છો? અમે આજે અહીંયા શેખપુર ગામ છે, પછી ઢેલાણા ગામ છે, કોટડા ગામ છે, એ 3 ગામના સીમ વિસ્તારમાં પણ ગયા હતા જ્યાં નોલી નદી નીકળે છે। ખેતરોનું ખૂબ જ ધોવાણ થયું છે, મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો છે અને નાળિયેરીના નાના ઝાડ હતા એને પણ નુકસાન થયું છે। સરકારમાં અમે રજૂઆત કરશું કે આ લોકોને પૂરેપૂરું વળતર મળે। આ
હતા ધારાસભ્ય ભગવાનજીભાઈ, જેમણે કહ્યું કે જુદા જુદા જે ગામો છે ત્યાં પણ તેમણે વિઝિટ કરી, બંદરો પર વિઝિટ કરી અને લોકોને જે નુકસાન થયું છે તેનું પૂરતું વળતર મળે તેના માટેના સરકારમાં અમે રજૂઆત કરીશું ને નાના માણસોને નુકસાન ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ. જૂનાગઢના માંગરોળમાં 12 મેઘ ખાંગા 24 કલાકમાં ભારે વરસાદે તારાજી સર્જી. 22 ઇંચ વરસાદથી ઘણા ખેતરો જળમગ્ન. જુવાર, નારિયેળ સહિતના પાકને નુકસાન. ખેડૂતોએ વળતર માટે સરકાર પાસે કરી માંગ. જો નવું વાવેતર જુવારનું કર્યું તો જુવાર ફેલ થઈ ગઈ. હવે નવું વાવેતર કરીએ ત્યારે થાય. કેટલીક નુકસાની કેટલાકની થાય અંદાજે તમારે? નુકસાની તો થાય, કારણ કે અત્યારે નાના રોપડા વાવેલા હતા ને નારિયેળીના, એ બધા ફેલ થઈ ગયા. કારણ કે એમાં પાણી ગરી ગયું પોટીમાં, એટલે આ જેમ પાણી સુકાય ને એમ નારિયેળી સુકાઈ જવાય. સરકાર પાસે શું આશા રાખો તમે? સરકાર હવે જો એનું વળતર આપે તો સારું. એમ અત્યારે તો આ ઢોરુનો ચારો જે આ વરસ આખું તો બગડ્યું હતું, પણ આ વખતે આ જુવાર થોડી ઘણી થઈ એ પણ બગડી ગઈ. આવો વરસાદ કોઈ તમારી નહીં, મારી જિંદગીમાં મેં આ 60 વર્ષ જે મારો સાવા આવ્યા, પણ આ વરસાદ આ એટલી ઘડીમાં એટલો પડ્યો, આ પહેલો રેકોર્ડ છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 22 ઇંચ વરસાદ ખાબકતા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વરસાદના વિરામના 20 કલાક બાદ પણ અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. સૂત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા ગામના ઝાપા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. ગામના રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. સૌથી વધુ મુશ્કેલી શાળાએ જતા બાળકો અને તેમના વાલીઓને પડી રહી છે. પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાથી વાલીઓ બાળકોને સુરક્ષિત રીતે શાળાએ પહોંચાડવા માટે દોરડા બાંધીને પાણીમાંથી પસાર કરાવી રહ્યા છે. ગ્રામજનોએ તંત્રને પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી. 15-20 ઇંચ વરસાદ પડ્યો એટલે બાળકોને જ્યારે અવરજવર કરવા માટે થઈને જ્યારે સ્કૂલે મૂકવા માટે આવે તે બહુ પરિસ્થિતિ સાહેબ ગંભીર થઈ જાય. મેં ગઈકાલે તો સાહેબ કમર ઉપર પાણી જે હતું એટલે પછી તો અમને એમ થઈ જાય કે અમે જઈને કેમ જવું, બરાબર. પણ સ્કૂલે મૂક્યા સિવાય તો શિક્ષણ વગર તો કઈનો ઉદ્ધાર નથી. એટલે એકાદ 2 દિવસ તમે લેટ કરો, પણ જ્યારે ઉપર રેસ ફૂટે માયસોને લીધે ત્યારે આ જે દબાણ છે ને બધું પાણી અહીંથી ઉપર છે વડોદરા ડેમ સુધી જાય, ત્યારે કમર ઉપર પાણી ઘણી વખત એવું બન્યું કે 15-15 દિવસ અમે નીકળેલ છે, પણ એના ઉપર કોઈ તંત્ર ધ્યાન નથી આપ્યું. સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે સૂત્રાપાડાના તાલુકામાં 21 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે. ઝાલાના વડોદરા ગામના જે ખેતરો છે તે બેટમાં ભળી વળ્યા હતા. વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે લોકો છે તે દોરડા બાંધીને જવા માટે છે તે મજબૂર બન્યા છે. જે નાના બાળકો છે તેમને જે સ્કૂલે લઈ જવાના હોય ત્યારે જે આ વડોદરા ઝાલાના દ્રશ્યો છે કે લોકો છે તે જે દોરડા વડે છે તે બાળકોને લઈને જઈ રહ્યા છે. આપણે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે જે અહીંયા ગામની નજીકથી જે પાણી છે તે પ્રસાર થાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે જે લોકો છે તે દોરડા બાંધીને જે તેમના બાળકો છે તેમને સ્કૂલે લઈ જવા માટે મજબૂર બન્યા છે. મહેશ ડોડિયા, TV13 ગુજરાતી, ગીર સોમનાથ.